80 ml નો પટ મારો છે. 80 ml 20 કિલો 80 ml આપવાનું છે. બરાબર, સરસ. તો પછી આ નવી એક હાલો, જય શ્રી કૃષ્ણ. પેલા મમ્મીનો જ લઈ લઈને ઉતાવળ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હવે મુલીને બરકી આવી અને પછી જાય નીંદવા આવે. લોટ છે ને બપોરનો લોટ. હા, મેં જોયો છો લોટ નો તો કેટલું જ થાય હવે. તો એ મૂકી આવી ફૂલશે એટલે ચક્કી થોડું એટલે મૂકી આવજે. ખાઈ જે ભાખરી ખાધી, અત્યારે ભાખરી ખાધી રોટલી. તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખીએ શુભેચ્છા આપીએ છીએ. સવારનો 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મીની એલા વાળીએ જો પેલા એનો વ્યૂ લઈ લીધો, કેમ કે એને જવું ફટાફટ વાળીએ, મોડું થાય છે તો એ એલા વાળીએ. અને આપણે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મંદિરે પણ જઈએ. કપડાં ધોવાઈ ગયા, મમ્મીએ વાસણ સાફ કરી નાખ્યા. અને અત્યારમાં ઝાકર આવી હતી ત્યાં એટલું બધું ગંધારું હતું ને કે અત્યારમાં ધાબા ઉપર પોતું પણ મારી દીધું છે ને એનો કદરો જો ધાબામાં તો કદરો હોય જ, એવું બધું છે કામકાજ. ઉઠાડવું હમણાં હાલો. તો ચાલો બાપ દીકરી બેયને ઉઠાડવાના જ છે, ઉઠાડી દઈએ. અને લોટની અમારે રામાયણ થઈ છે, કેમ કે પરમ દિવસે બુધવાર હતો, બપોર પછી ચક્કી ખુલી નહીં અને કાલે ગુરુવાર થયો ને ગુરુવાર તમે અમારે બંધ જ હોય. તમારે કોણ કોણ બંધ રાખે ચક્કી અમને કોમેન્ટ કરજો. પછી તો આજે શુક્રવાર થઈ ગયા, આજે અત્યારમાં ખુલશે તો મૂકી આવશું. સાંજે પણ ભાખરી ખાધી, સવારે પણ ભાખરી ખાધી. ચાલો બે જણા જો કેવા સૂતા છે જોયું. હાલો ઊભા થવા, હાલો હાલો દીચા સ્કૂલે મોડું થાય. હાલો ચાલો ચક્કી ખુલશે એટલે પહેલાં તો આપણે દહીણાનું કામ કરવાનું છે, કેમ કે ભાખરી 2 ટાણા ખાધી બહુ મજા ના આવે. 1 ટાણું ભાવે પણ 2 ટાણા ના ભાવે. સાંજે તો હજી હાલે, સવારે તો રોટલી જ જોઈએ. ભાખરી પણ હાલે, પણ અત્યારે પછી આખો દી તડકો પડે ને તો પાણી પી લાંબા થઈ જાય. એટલે ભાખરી સવારમાં મજા ન આવે ગરમીની. ક્યારે અમારે આવું થાય જ નહીં. અને એકલે ભૂલ ખવાઈ ગઈ. જો સવારે મને કંઈ યાદ નહીં આવ્યું દહીણાનું, અને પછી મમ્મી બપોરે ચારીને મૂકવા ગયા તો ચક્કી બંધ થઈ ગઈ હતી, એમ કે એ ભાઈને ક્યાંક જવાનું બહાર થયું છે. તો આજે લગભગ તો નિંદાઈ જ જાય. લગભગ તો કેટલું રીએ ને કેટલું ન રીએ તો હવે વાડીવાળાઓને ખબર. અને દ્વિજાબેન સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તો દ્વિજાબેન ઉઠો હવે. હાલો હાલો હાલો, ઉઠતા નથી. બોલો પંખો બંધ થઈ ગયો અહીંયા મારો, ગરમી થાય છે તો એને હું સાંજે સુવામાં સમજાવ ત્યાં ઉઠવામાં નથી સમજતા. હાલ દીકુ હાલો. હા દીજા તો ઉઠી જ જાય જો કાદીકો. દાદા પણ ઉઠાડવા આવી ગયા જો. એ ભાઈ ઓલો પાણીનું કેન ધોઈ આવજે. ઓહો એ મારો કાનિયો ઉભો રહે. હાલો દીજાને રેડી કરી સ્કૂલે મોકલી દઈએ. ચાલો હાડસ મેળવા મળે તો અત્યારમાં કંઈ બોલાય નહીં. એ ટીવી તો કરી દીધી બટુઓ ખાતરવાળા. હાલો એમપી કે ખાતર એ પાવાનું છે, એ પણ આવશે ને ડબરામાં લોટ ખેલો છે, બતાવી દે તમને. પપ્પા નથી જાય નહીં ખુલે તો જવું જ જો. એટલો તો થાય ને તરીએ આવી ગયું છે. બપોરનો ટાણાનો છે બચાવ્યો છે એટલો, કેમ કે બપોર રોટલી સિવાય તો મજા આવે જ નહીં. તો ચાલો હવે આપણે પછી પાછા મળીએ. બેન છે ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલેથી આવીને હવે છે ને એ ગઈ છે હવે બાલ મંદિર ડબલ પાડી દીધા પરેશ હમણાં તો. બાય બાય. ચા જવા કાના ભાઈ બોલાવો ત્યાં ચા. પૈસા પૈસા નહીં આવે કઈ સાધન. ચા હજી સુધારવાનું જો. મમ્મી ની આવી ગયા વાડીએથી. આજે 1 જેવો ટાઈમ થઈ ગયો છે. પપ્પા બેસે તેલ ગરમ કરવા મૂક્યું. પપ્પા વાડીએ જો થોડી સરસ મજાની લઈ આવ્યા. હમણાં કઈ હોય નહીં, બહુ થોડી હોય 3-4 તો એ સુધારવા મહિના કેરી સરસ મજાની લઈ આવ્યા છે. થોડી 2 ટાણાની. કેમ મોડું થઈ ગયું એટલું બધું? બોલા હોય તો છાસ આપણી રેડી બધી કમ્પ્લીટ કરી લીધું. બપોરાનું હવે જમી લઈએ સરસ મજાનું. સારું લે મૂલી હારા હોય એટલે ખેડૂતને નિરાય તો મૂલી કરાવે તો ખેડૂત નહીં. નવી ચટણી છે તે મજા આવે ને. મારું જો આવું શાક કઈ નથી, લાલ ચટાકેદાર કટકા જેવું કરશે. પપ્પા હમણાં ચટાકેદાર ચટણી બોલી કરશે કટકી. પેલા ટાઈમ બોટલી દઉં. ચાલો જો આપણે નેટસર્ફ કંપનીની દુકાનમાં આપણે સ્ટોક પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ.
અને હવે આપણે જાશું અંદર પણ જો આપણે એન્ટર થઈ ગયા છીએ તો અંદર અમારે અમીરભાઈ પણ બેઠા હતા તો તેની આપણે થોડીક મુલાકાત લીધી અને ભરતભાઈ પણ હતા તેની બધાની આપણે થોડુંક પૂછપરછ ને એવું બધું કર્યું અને આ બધી દવા વિશેની વાત કરી અને જાણ્યું બધું. તો પછી આપને એવું લાગ્યું કે ચાલો આપણે તેની બધી પ્રોડક્ટની થોડી ઘણી માહિતી લઈએ, એવી થોડી ઘણી ચર્ચા અમારે થતી હતી બધા વચ્ચે અને આપણે પણ વર્ગી ગયા છીએ અંદર. જો આ બધી એની પ્રોડક્ટ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ જ છે, તે કોઈ પણને લેવી હોય તો આપણે આમાં પહેલાં શું છે કંપનીમાં એડ થવું પડે ને પછી આપણે આમાંથી લઈ શકાય છે. તો આવી રીતના છે. તો જે કોઈ ભાઈઓને પ્રોડક્ટ લેવાની ગણતરીમાં હોય તો આપણે પહેલાં અંદર એડ થઈ પછી તમે ડાયરેક્ટ ઓનલાઈન પણ તેમાં લઈ શકો. તો જો અમારે બધી શું છે કે આવી રીતના ચર્ચા વિચારણા હાલતી હતી કે ભાઈ કઈ રીતના આપણે કસ્ટમર સુધી માલ પહોંચાડવો, કઈ રીતના નહીં, એ બધી ચર્ચા અમે બધાએ કરી પૂરેપૂરી. અને પછી અમને ભરતભાઈએ થોડીક સલાહ સૂચન પણ બહુ સારી એવી આપેલી હતી કે તમે અમારા સ્ટોક પોઈન્ટ પર આવો તો અમે તમને એટલી પ્રોડક્ટ કઈ નવી આવેલી છે, કઈ નથી આવેલી નવી, અને કઈ પ્રોડક્ટ શું કામ આપે છે, એ બધું અમારી ચર્ચા હાલતી હતી એની અંદર. અને અમે સાંભળતા હતા અને બેઠા હતા બધા એમણે, હું ને અમીરભાઈ બંને ભરતભાઈને સાંભળતા હતા. આવી જ રીતના અમારે થોડીક ચર્ચા વિચારણા થોડીક લાંબી આવેલી. અને હવે આપણે અમીરભાઈ કીધું કે ભરતભાઈ કે તમે ચાલો ઊભા થઈ અને બધી પ્રોડક્ટની માહિતી આપો. એટલે અમીરભાઈ પણ વર્ગી ગયા છે આપને માહિતી આપવા માટે. તો ચાલો તેને પણ આપણે થોડી ઘણી માહિતી અને પૂછપરછ પણ બધું કરી લઈએ. આપણે અત્યારે સૂર્યદીપ એન્ટરપ્રાઇઝની અંદર કેશોદ આવી ગયા છીએ. નેટશોપ કંપનીની બધી પ્રોડક્ટ અહીંયા છે. તો પ્રોડક્ટની માહિતી માટે આપણે અમીરભાઈ બગિયા પણ આપણી સાથે જોડાયેલા છે. અમીરભાઈ, અમને જરાક આ બધી પ્રોડક્ટની માહિતી આપશો થોડી? આપણે એગ્રીકલ્ચરમાં જોઈએ ને તો આ પહેલા નંબર તો સ્ટીમરીજ છે. સ્ટીમરીજ જે આપણે ખેતીવાડીમાં જે છોડ હોય ને એના જે છોડની અવસ્થા હોય ને એ પ્રમાણે ટૂંકમાં કામ કરે. પટથી લઈ અને કુલ પાક તૈયાર થાય ને ત્યાં સુધી કામ આપશે. બરાબર. એટલે ટૂંકમાં બિયારણ ને પટ પણ આપી શકીએ. પટથી લઈને હા પટ. તો બિયારણ ને 20 કિલો એ કેટલું પટ આપવાનું? 20 કિલો એ આપણે 80 ml નો પટ મારો છે. 80 ml 20 કિલો 80 ml આપવાનું છે. બરાબર, સરસ. તો પછી આ નવી એક આવી છે આપણે આ કલ્ચર છે ને એ આપણે કોઈ પણ વેસ્ટ પ્રોડક્ટ હોય, મતલબ કે કોઈ પણ આપણે ફેંકી દેતા હોય કચરું, આપણે ખેતરમાં માનો કોઈ પણ વસ્તુ કચરો સળગાવી દેતા હોય તો એને એકઠું કર્યું હોય, પછી આપણે ગોબર ને બધું છાણ ને એવું હોય તો એને પલાળી અને એની ઉપર આ નાખીએ તો વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવવાનું કામ કરે. ખાતર બનાવી નાખે. બરાબર. અને બાજુમાં છે સેટ, બ્લેક કલરની બોટલ. સેટ આપણે જમીનના જેમ કેમિકલ વાપરીએ છીએ ને તો એના પીએચ લેવલ ઘટી જાય છે, ઓર્ગેનિક કાર્બન ઘટતું જાય છે. તો સેટ એવી બધી વસ્તુમાં જમીન સુધારવામાં કામ આપે છે. પિયત આપવાનું છે. બરાબર. આ 1 એકરની અંદર 1 લીટર આપવાનું. બરાબર. પિયત આપવાનું 1 એકર એટલે 2.5 વીઘા થાય ને? હા, કાયદેસરનો માપશે. પછી આ રેપઅપ વાયરસજન્ય રોગ છે, પછી છોડમાં, પછી ફૂગ, કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે જમીનની, એમાં બધે કામ આપે છે. અને બીજી આ બધી પ્રોડક્ટ તો આ તો એગ્રીકલ્ચર વિભાગ હતો. આ એગ્રીકલ્ચર, આ હેલ્થ ઉપર છે. બરાબર. નેચરામોલ રેન્જ છે બધી. મતલબ આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી ઘટે, અત્યારે આપણે કેમિકલ વાળા ખોરાક લઈએ છીએ. બરોબર. તો આપણે ખોરાકની અંદર આપણે જોઈએ ને તો પૂરા મતલબ ન્યુટ્રિશનલ નથી મળતું. બરાબર. તો આની અંદર પૂરેપૂરા જોઈએ ને તો વિટામિન આપેલા છે. ઘણી પ્રકારના વિટામિન, પ્રોટીન, વિટામિન બધા લોકો છે. આ લેડીઝ માટે છે, પછી આ જેન્ટ્સ માટે છે, અલગ અલગ બાળકો માટે છે, અલગ અલગ બધા પ્રોટીન જેને ઉંમર પ્રમાણે. પછી પશુપાલન છે, પશુપાલનની અંદર આપે છે બધું. ફેસ વોશ છે. બરાબર. ડેન્ટલ પેસ્ટ છે, ક્રેક ક્રીમ છે, એ બધું છે. સરસ. ફેસ વોશ બધી પ્રોડક્ટ. ઓકે. અમીરભાઈ, તમારો થેન્ક યુ. અમને તમે માહિતી બધી પૂરી પાડી દીધી છે. એટલે અમે ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડશું અને ખેડૂતોને પણ
કામ આવે એવી વસ્તુ છે બધી. હા લઈ લો, આ શૂટિંગમાં લઈ લો, બરોબર ને, ભેગું પછી બોલી શકો. જો આપણે પણ આ તલની અંદર છંટકાવ કરવા માટે તો સ્ટીમરીચ સેટ અને આ NPK પાણી ભેગું પાવા માટે તો લઈ આવ્યા જ છીએ, અને અહીંથી લઈ પણ જઈએ છીએ. તો પણ બધા ખેડૂત મિત્રોને એવી અપીલ છે જે આપણા વિડીયો જોતા હોય અને કે આ વસ્તુ તમે ખેતરની અંદર વાપરો, 100% રિઝલ્ટવાળી વસ્તુ છે. હજી એક વસ્તુ બોલી દઉં, સમજાવી દઉં. બોલો બોલો. બાળકો માટે આ છે પ્રોટીન પાવડર છે, બાળકોને થોડું તાકાત આમાં આવે, જરાક નબળું બાળક હોય ને એના માટેની. હા, જમતું હોય, ઓછું જમતું હોય, આ તે એના માટે હોય ને, યાદ શક્તિ, ભણવામાં અને મગજના IQ પાવર વધારવાનું કામ કરે એવું બધું છે. ચાલુ છે શૂટિંગ કે બંધ છે? હવે એક પ્લસ બીજું હું તમને હમણાં બંધ રાખું. આ યાદ રાખજો. પ્લસ આ બધી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે ને એ બધી ડાયરેક્ટ સેલિંગમાં છે, કારણ કે કંપની જે ડાયરેક્ટ કસ્ટમરને આપે છે તો એના માટે પ્રોડક્ટ લેસ થઈ અમુક ટકા MRP થી પ્રોડક્ટ લેસ કરી અને આપે છે. તો એના માટે એક ID બનાવવું પડે કે જે આપણે ડાયરેક્ટ કંપનીના કસ્ટમર બની શકીએ, બરાબર? તો જિગ્નેશભાઈ, તમે અત્યારે રિટેલર છો, તો તમે કોઈ પણ ખેડૂત છે એને તમે ગ્રાહક બનાવી શકો, જેથી કરીને તમારો મોબાઈલ નંબર અને તમારો જે તે આની અંદર એપ્લિકેશનની અંદર નીચે આપી દેજો, તમારે શું કહેવાય વિડીયોની અંદર નંબર, તો ગ્રાહક તમારો કોઈ પણ સંપર્ક કરી અને એડ થઈ શકે આની અંદર. ઓકે. જો આવી ગયા છે, બહાર ગયા તો આરામ કરવા બેસી ગયા છો. પપ્પા એનું કામ લઈ લીધું, છોકરા આરામ કરે, પપ્પા જો કામ કરે છે. હાલ તો ટેટી સુધાર હાલો તો કામ થઈ જાય, બીજું શું હોય? જો પપ્પા છે ને ગરમર ફેવરેટ, હમણાં ટોપલી ભરી જ લઉં અને અમે બનાવવા માંડીએ રસોઈ, એટલે બધા હવાનું કામ હવે પકડી લઈએ, એને બેસાડી ગયા જો સુધારવા, એટલે એ બેસી જ ગયા છે. અમે જો કીધું નહોતું તોય બેસી ગયા. આપણે ગરમીનું કામ હતું તે પણ મમ્મી અને પપ્પાથી બધાથી પૂરું થઈ ગયું છે, અને કટકી પણ જો આ રીતની કરી નાખી છે, ચીરું કરી નાખી છે. હવે મમ્મી એને 2-3 પાણીએ ભરી નાખશે. કેમ મમ્મી? હા, 2-3 પાણી થોડું હળદર મીઠું નાખી કેરી કટલા કરી નાખી દઈ આગળ કરી નાખો તો પછી જવું પછી નહીં ખાવ. ચાલો, એનું કામ પણ કમ્પ્લીટ કરી નાખશે. અને અહીંયા આપણે અત્યારમાં તો શું છે કે થોડું કાંઈ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવાનું કામ. અત્યારે તો જો શાક બની રહ્યું છે, રોટલી તો થઈ ગઈ છે, ભીંડા ઓર બટેટા કા શાક. ચાલો, એ ચૂલા ઉપર દૂધ પણ ગરમ મૂકી આવે અને શાક બની જાય તો આપણે જમી પણ લઈએ તો અમારી છે. ચાલો, વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો, મળીએ કાલે એક નવા વિડીયો સાથે, અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં.